તો અમદાવાદમાં તહેવાર સમયે ઇમરજન્સી કોલ્સમાં પણ વધારો થયો છે। દિવાળી દરમિયાન વધી આગ લાગવાની ઘટનાઓ। દિવાળીના દિવસે આગના 84 કોલ આવ્યા તો પડતર દિવસે 54, નવા વર્ષે 50 ફરિયાદો મળી રહી છે। 3 દિવસમાં અલગ અલગ કુલ 188 કોલ આવ્યા છે। મોટાભાગની જગ્યાએ ફટાકડાના કારણે આગ લાગી, જોકે ગત વર્ષની સરખામણીએ આગની ઘટનામાં ઘટાડો પણ નોંધાયો છે। ગત વર્ષની સરખામણી કરીએ તો વર્ષ 2023 દરમિયાન 305 ફાયર કોલ્સ મળેલા હતા। તેવી જ રીતના 2023 અને 24 દરમિયાન 506 ફાયરના કોલ બનેલા હતા। 2024 અને 25 દરમિયાન 257 કોલ નોંધાયેલા હતા, જ્યારે આ વર્ષે માત્ર 188 કોલ જ નોંધાયેલા છે। કહેવામાં આવે તો છેલ્લા 3 વર્ષની તુલનામાં આગના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। આ ઘટાડો નાગરિકોમાં વધતી જાગૃતતા અને ફાયર વિભાગની સમયસર કામગીરીના કારણે શક્ય બન્યો હતો। ફાયર વિભાગની ટીમો દ્વારા તમામ બનાવોનો તાત્કાલિક પ્રતિસાદ આપવામાં આવ્યો હતો અને મોટાભાગની આગ નાની સ્તરે રહી સમયસર કાબૂમાં લેવામાં આવી હતી। સદનસીબે કોઈ મોટું જાનહાનિજનક બનાવ નોંધાયો નથી।